કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. કરબલાના યુદ્ધમાં સત્ય અને ન્યાય માટે આપેલા તેમના બલિદાનને યાદ કરી મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા, મજલિસ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરના કતપર બજાર, દરવાજા, ફાંટા તળાવ, ફુરજા રોડ, 4 રસ્તા સહિતના વિસ્તારોમાંથી 41થી વધુ કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. જુલુસ દરમિયાન યુવાનોએ પરંપરાગત કરતબો રજૂ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. મહોરમ નિમિત્તે શહેરના વિવિધ સ્થળોએ શરબત, દૂધ, કોલ્ડ્રિંક સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મસ્જિદોમાં વિશેષ બયાનના કાર્યક્રમો યોજાયા હતા અને અનેક લોકોએ રોજા રાખી ઇબાદત કરી હતી. મહોરમ પર્વને અનુલક્ષીને ભરૂચ શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગઈકાલે કતલની રાત હતી ત્યારે પણ જુલુસ શાંતિ રીતે સંપૂર્ણ થયા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા પૂરેપૂરો સહયોગ અમને આપવામાં આવ્યો છે. આજે પણ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અમને પૂરેપૂરો સહયોગ આવે એવી આશા અમે રાખીએ છીએ અને ભરૂચ શહેરમાં શાંતિપૂર્વક જુલુસ પૂરો કરીશું. ભરૂચ નગરપાલિકાએ પણ ખૂબ જ સારી મહેનત કરી છે. સાફ સફાઈ લઈને હોય, ખાડા પૂરા હોય, જેવી લાઇટ લગાવવાની વ્યવસ્થા હોય, ભરૂચ નગરપાલિકા આભાર વ્યક્ત કરે છે. દરેક સરકારી વહીવટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હવે ભરૂચ શહેર તાજા કમિટી ઊભા પગે આ 10 દિવસથી મોહરમ પર્વની સાથ સરકારથી બંદોબસ્તમાં હોય કે વ્યવસ્થા કરી રહ્યા છે. દરેક તાજા કમિટીના અમારા સાથીદારોએ મને ખૂબ સાથ આપ્યો છે અને આ પર્વ અમે શાંતિથી પૂરો કરીશું. જય હિન્દ.